બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસની સખત કાર્યવાહી ચાલી રહી છે। 26 તારીખે કોમ્બિંગ શરૂ કરાયું હતું। અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું છે અને 140 બાંગ્લાદેશીઓ હોવાના પુરાવા અમને મળ્યા છે। અમુક બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ પણ મળ્યા છે। કોણે આધાર કાર્ડ કાઢ્યા હશે, કોણ અહીંથી આવા લોકોને મદદ કરી રહ્યું છે? બોર્ડરની સુરક્ષા અને બીએસએફ કરે છે, પરંતુ આ ઘૂસણખોરોને અટકાવવાના કામ હવે પોલીસના માથે છે। કેવી રીતે આ લોકો અહીંયા આવ્યા, આટલી મોટી સંખ્યામાં રહી રહ્યા હતા, તમામ સવાલોની વચ્ચે હવે બાંગ્લાદેશીઓને રસ્તો બતાવવાનું કામ શરૂ થઈ ગયું છે। ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે શહેર પોલીસ દ્વારા। શું કાર્યવાહી અત્યાર સુધીના કેટલી ફિગર સામે આવી, કયા પ્રકારે આગામી સમયમાં તેમના ડિપોર્ટેશનની કાર્યવાહી થશે? આપણે અહીંયા અમદાવાદમાં ચંડોલા તલાવને ત્યાં એન્ક્રોચ કરીને ઇલીગલ મકાનો બનાવી, ઝોંપડા બનાવીને ઘણા બધા ગેરકાયદેસર આ બાંગ્લાદેશીઓ આવીને અહીંયા રહે છે। ત્યાં બોર્ડર ઇલીગલી ક્રોસ કરે પછી અહીંયા આવીને રહે છે। એના વિરુદ્ધમાં આપણે 2 દિવસ પહેલાં એટલે 26 તારીખે ખાસ સવારથી જ મેસિવ કોમ્બિંગનો આપણે આયોજન કરવામાં આવેલું, જેમાં લગભગ 800થી વધારે લોકોને આપણે રાઉન્ડ અપ કર્યા। એની પછી ઇન્ટરોગેશન કર્યા, જે આપણે લાગ્યા કે આ જે બાંગ્લાદેશી નથી એને આપણે છોડી દીધા છે અને લગભગ 140થી ઉપર લોકો બાંગ્લાદેશીઓ છે એવા આપણા પાકા પુરાવા આવી ગયા છે અને એના વિરુદ્ધ અત્યારે ડિપોર્ટેશન વગેરેની કાર્યવાહી કરવામાં આવશે। અને આ બાજુ આ કાર્યવાહીના સામે કેટલાક નેતાઓ આજે કમિશનરને મળવા પહોંચ્યા હતા। બાંગ્લાદેશીઓની અટકાયતના કેસમાં ધારાસભ્ય, વિપક્ષના નેતા, આ તમામ લોકો આજે અમદાવાદમાં કમિશનરને મળવા પહોંચ્યા હતા। શૈલેષ પરમાર અને શહેજાદ ખાન પઠાણ સીપીની ઓફિસે પહોંચ્યા અને એમણે રજૂઆત કરી કે ગેરકાયદેસર લોકોની અટકાયત થાય એમાં કોઈ વાંધો નથી, પરંતુ ખોટા વ્યક્તિની સામે કાર્યવાહી ન થાય તે પણ ધ્યાનમાં રાખવું પડશે, એવી વાત એમણે કમિશનરને કરી છે। ગૃહ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર ઇનલીગલ રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે જે મુવમેન્ટ ચાલી રહી છે એ મુવમેન્ટને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સમર્થન પણ આપીએ છીએ કે ઇનલીગલી કોઈ પણ વ્યક્તિ આ ભારત દેશનો નાગરિક ના હોય તો ના રહી શકે। કે તમે જે પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે મુવમેન્ટ કરો છો એમાં અમારો સંપૂર્ણ ટેકો અને સાથ સહકાર રહેશે। ને આ બાજુ બાંગ્લાદેશીઓ ઠેર ઠેરથી મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાંથી 1000 જેટલા શંકાસ્પદોને ડિટેન કરાયા હતા અને બાંગ્લાદેશીઓની તપાસ માટે બંગાળથી ટીમ આવી છે। અધિકારીઓએ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી છે તેવું પણ સૂત્રોએ કહ્યું છે। બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરના આધારે તપાસ થઈ રહી છે। જે એકાઉન્ટથી બાંગ્લાદેશમાં વ્યવહાર થયા એની પણ તપાસ થઈ રહી છે। આવા એકાઉન્ટ ધારકોને બાંગ્લાદેશ પરત મોકલાશે। 121 બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે। સુરત શહેરમાં 47 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। સુરત જિલ્લામાંથી 58 જેટલા બાંગ્લાદેશીઓ મળ્યા છે। નવસારી જિલ્લામાં 8 બાંગ્લાદેશીઓ મળ્યા છે અને વલસાડમાંથી 7 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે। આ તરફ વડોદરામાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની સામે એક્શન લેવામાં આવી રહી છે। 3 દિવસમાં 1700 જેટલા બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ છે। 66 જેટલા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટની તપાસ કરાઈ। અત્યાર સુધીમાં 9 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે। તેમના સંબંધી અને કાયમી સરનામાની તપાસ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા હવે તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। અને આ તરફ પહેલગામ આતંકી હુમલાને લઈને રાજ્યભરમાં ગુસ્સો છે। ઠેર ઠેર જનાક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ગુજરાત કોલેજની બહાર આજે જે વીએચપીએ વિરોધ પ્રદર્શન કર્યું, સૂત્રોચ્ચાર કર્યા, પાકિસ્તાનનો ફ્લેગ રોડ પર લગાવીને જુત્તા મારીને વિરોધ કર્યો। વડોદરાના મંગળ બજાર, પદ્માવતી કોમ્પ્લેક્સ સહિતના બજારો બંધ રહ્યા। વેપારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। આ તરફ સુરતમાં પણ લોકોએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી। બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં અને અમીરગઢમાં લોકોની નારાજગી જોવા મળી, જેમાં પાલનપુરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જનાક્રોશ મહારેલી યોજવામાં આવી। અમીરગઢમાં પણ વેપારીઓએ બજાર બંધ રાખ્યા। આતંકવાદની વિરુદ્ધમાં પૂતળાઓનું દહન કરવામાં આવ્યું। પાકિસ્તાન હાય હાયના નારાઓ લાગ્યા। અને બનાસકાંઠામાં પાકિસ્તાનની સામે ગુસ્સો છે। અમીરગઢમાં આજે સંપૂર્ણ રીતે હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ વેપારીઓએ પણ સ્વયંભૂ બજાર બંધ રાખ્યું। આતંકવાદીઓની આ કાયરાના હરકતની સામે વિરોધ કરવા માટે પૂતળાઓનું દહન કર્યું।
પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા અને એમાં તમામ સમાજના લોકો જોડાયા. આજે અમીરગઢ સંપૂર્ણ બંધ રાખ્યું છે. આજે બંધ રાખવાનું કારણ છે કે જે આતંકવાદ થયું છે અને જે કાશ્મીરની પહેલગામની અંદર આપણા હિન્દુઓને કચરી નાખ્યા છે અને એમના છોકરા અને બૈરાની સામે આદમીઓને હિન્દુ છો કે મુસલમાન છો એવી રીતે પૂછીને ગોળીઓ મારી છે. એના વિરુદ્ધમાં આજે હિન્દુસ્તાનની અંદર આક્રોશ ફેલાયો છે. આક્રોશ એટલો ફેલાયો છે કે સદંતર હર જિલ્લાની અંદર, હર તાલુકાની અંદર, હર રાજ્યની અંદર આજે સમગ્ર ભારત બંધ એલાન થઈ રહ્યા છે. આતંકી હુમલાના વિરુદ્ધમાં ઠેર ઠેર લોકોમાં ગુસ્સો છે, જન આક્રોશ છે. વડોદરાની બજારો પણ આજે બંધ રહી. મંગળ બજાર, પદ્માવતી કોમ્પ્લેક્સમાં આજે બંધ રાખવામાં આવ્યું. વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ઇવન પાથરણાવાળા પણ આજે બંધમાં જોડાયા. ગુજારી ઘટના પહેલગામ ખાતે બનેલ છે, જેની અંદર પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા આપણા સનાતન ધર્મના હિન્દુઓને ધર્મ પૂછીને મારવાની અંદર આવેલા હતા. એ ખૂબ જ નાપાક કામ એમના દ્વારા કરવાની અંદર આવેલું હતું અને અમે મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, મુંશીનો ખાંચો, પદ્માવતી શોપિંગ સેન્ટર, લારી પથારા એસોસિએશન સાથે વાસણ બજાર, અમે સમગ્ર વેપારી ભાઈઓ આજે એકત્ર થઈને બંધનું એલાન એ આજે આપણા મૃતકો જે થયા છે ભારત દેશના નાગરિકોને કે જેમને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે લોકોએ આજે આ બજારો બંધ રાખ્યા છે. આક્રોશ એવો છે કે હમણાં મોદી સાહેબ ઓર્ડર કરે કે ભાઈ બધા ઈંગળી આવીને પાકિસ્તાનમાં આપણે ઘૂસવાનું તો અમે પણ ઘૂસવા માટે તૈયાર છે અને શ્રદ્ધાંજલિ આપીશું અમે. કે આ જે થયું છે પહેલગામમાં એ બહુ ખોટું થયું છે અને એ પ્રમાણે શું છે કે સમગ્ર વડોદરાને બી તમારે એ કરવું જોઈતું હતું કે થોડું બંધ કરીને સપોર્ટ કરવા માટે. તો એના માટે અમે દિલગીર છે કે ભાઈ આ થવું ના જોઈતું હતું અને આગળ કંઈક ના થાય એના માટે કંઈક સખત એક્શન લેવા અનુરોધ છે. અને બીજી બાજુ ગરમી જબરદસ્ત પડી રહી છે ગુજરાતમાં. ગરમીનું જોર વધવાની હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી ગયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહીઓ થઈ રહી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસ કચ્છ અને મોરબીમાં, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાનની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉચકાયો છે. 5 दिन है, इसमें तापमान में कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में गिरावट होगी 2 से 3 डिग्री सेंटीग्रेड की. अभी आज जो विस्तार में तापमान का पूर्वानुमान दिया गया है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का. अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम गर्म हवाओं के कारण अभी અને ઘણા લાંબા સમયથી આજે કાલે પરમ દિવસે અને તારીખો બદલાતી રહી, તેમ છતાં પણ નામો જાહેર ન થયા. એ ભારતીય જનતા પાર્ટીના શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાના છે. કાલે બાકી રહેલા શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરાશે. આ સંકલન સમિતિની બેઠકમાં નામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અધિકારી પણ સંકલનમાં હાજર રહેશે. તમામ બાકી રહેલી 6 જિલ્લાની સંકલનની આવતીકાલે બેઠક મળવાની છે, જેમાં ગાંધીનગર શહેર પંચમહાલ સંકલન બેઠક આવતીકાલે મળવાની છે. ખેડા, અમદાવાદ શહેરમાં સંકલન બેઠક કાલે મળશે. પોરબંદર અને વડોદરા જિલ્લામાં પણ આવતીકાલે બેઠક મળવાની છે. અલગ અલગ કહાનીઓ ઘડાઈ રહી છે, પરંતુ બીજી બાજુ કહાનીઓ નેતાઓ પણ ઘડે છે ગુજરાતમાં. પોતાની પાસે ટાઈમ ન હોય તો ધારાસભ્યના દીકરાઓ જઈને ઉદ્ઘાટન કરી આવે. આણંદનો આ લોકાર્પણનો કાર્યક્રમ અને બીજી બાજુ બોરસદનો ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ, બંને જગ્યાએ નેતાઓ નહીં પરંતુ એમના દીકરાઓ વટ પાડવા માટે ગયા. આણંદમાં ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્રએ નંદઘરનું જઈને બારોબાર લોકાર્પણ કરી દીધું. ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા તો ધારાસભ્યને ગુસ્સો આવી ગયો. એમણે કહ્યું કે હું મારા દીકરાને મોકલું છું, એમાં ખોટું શું છે? હું ધારાસભ્ય છું, મારા બદલામાં દીકરો તો જઈ જ શકે. બીજી તરફ બોરસદના ખોડિયાડ ગામમાં રમણ સોલંકી ગુજરાત વિધાનસભામાં નાયબ દંડક છે અને એમના પુત્ર સિદ્ધાર્થે ખાતમુહૂર્ત કરી લીધું. આ અંગે નાયબ દંડક રમણભાઈ સોલંકીને પૂછ્યું તો એમણે કહ્યું કે જમીનદાતા અને અગ્રણીઓની હાજરીમાં મારો દીકરો બેઠો હતો, એટલા માટે એમના હાથે એમને રિબીન કપાવી દીધી છે. ગજબ ખેલ ચાલે છે. આપણે જોયા છે એ પતિઓને કે જે મહિલાઓની આડમાં શાસન કરે છે, પરંતુ આ ધારાસભ્યો છે જે પોતાની જગ્યાએ પોતાના દીકરાઓને આગળ કરે છે. ગજબ રાજનીતિ ચાલે છે ગુજરાતમાં.
એ દિવસ એ કામનો કાર્યક્રમ હતો. ગામના જેણે જમીન આપી છે એમણે જ ખાતમુહૂર્ત કર્યું છે. પણ દીકરો એ અમે એમને બધા લોકોએ ગામવાળાએ ભેગા થઈને પૂજન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેની હાજરી હતી. વાસ્તવમાં તમે જોતા હશો ફોટો તો ખબર પડશે કે બીજા બધા વડીલોએ ભેગા બેસીને જ આ ખાતમુહૂર્ત કર્યું છે. પણ એની હાજરી છે એટલે એક આ વિષય છે, પણ મેં ખેલદિલી વ્યક્ત કરી છે. હવે એ બાબતમાં બીજું તો કંઈ હતું જ નહીં અને એવું કોઈ ઈરાદાસરનો પણ કાર્યક્રમ નહોતો. પણ ગામના લોકોએ સહજ રીતે પેલું ભોજન સાથેનો કાર્યક્રમ હતો. આમંત્રણ બધાને હતું. મને એમને ફોન કરેલો કે ભીખાભાઈ ક્યાં છો, તમારો પ્રોગ્રામ પત્યો? મેં કીધું કે મારો જો પ્રોગ્રામ પત્યો નથી તો તમને ટાઈમ હોય તો આવો. એટલે ત્યાં મારા ગામડે આવેલા. હવે હું હતો સ્કૂલમાં, એટલે મને પાછો ફોન કર્યો કે ક્યાં છો? મેં કીધું સ્કૂલમાં છો. આવો. સ્કૂલમાં આવ્યા એટલે બધાએ જોયા કે આ તો ધારાસભ્યના સાહેબના દીકરા છે, કે ચલો એમને બોલાવો. એમનું સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી અમે અમારી સાથે એમને પણ બેસાડ્યા. એમાં કંઈ એવું નહોતું કે એમના દીકરા દ્વારા જ કરવું, પણ આવ્યા હતા તો અમે બેસાડ્યા છે અને સંજોગો વસાત આવ્યા હતા. એવો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે ડાયરેક્ટ આપણે એમને બોલાવી લઈએ. અમારા પાર્ટીમાં બે જૂથ રહેવાનો. અમે વાળા કોઈ કામ કરતા હોય તો અમે કોઈ નડતા નથી કોઈને, પણ અમે જ્યારે સારું કામ કરતા હોય તો લોકોનું અખમ આવતું હોય એટલે આવું કરતા રહેવાના. એથી અમને તો કોઈ નુકસાન કોઈ છે નહીં. લોકોને ખબર છે અમે કામ કરીએ જ છીએ. વિસ્તારમાં કરોડો રૂપિયાના કામ કર્યા છે અમે, અને હજુ કરોડોના કામ કરવાના બાકી તો કરી દઈશું. અને મારી તબિયત નાજુક હોય એટલા માટે મારો દીકરો કામ કરે છે પાર્ટીનું, પાર્ટી વાળાને બોલાવે છે. એ તો સૈયદપુરા આંગણવાડીનો પ્રોગ્રામ હતો અને સૈયદપુરાનું લોકાર્પણ હતું એટલા મારો દીકરો ગયો, કાર્યકરી બોલાવ્યો. ગોંડલમાં જે હુંસાતુસીનો ખેલ ચાલ્યો, ગઈકાલે જે રીતે ગોંડલમાં ધમાલ થઈ, એક સમાજ બીજો સમાજ, એક નેતા બીજા નેતા, અને જે થયેલી ધમાલ પર હવે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે કે આ વર્ચસ્વની લડાઈ છે. અહીંયા ભાજપૂત અને પાટીદારો વચ્ચે બબાલ થઈ છે. ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. આ એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દૃષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી. આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્ત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. અને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જાહેર જગ્યાઓ પર ધાર્મિક સ્થળોના દબાણોના કેસમાં હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી, જેના પર સુનાવણી થઈ. સરકારે હાઈકોર્ટમાં કાર્યવાહીની એફિડેવિટ ફાઇલ કરી. કુલ 99 જેટલા ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા હોવાનો ડેટા સરકારે કોર્ટમાં આપ્યો છે. જિલ્લામાં 66 અનધિકૃત બાંધકામ થયા છે, જે ધાર્મિક બાંધકામ એને હટાવવામાં આવ્યા. 8 મહાનગરપાલિકામાં 33 જેટલા અનધિકૃત બાંધકામોને દૂર કર્યા છે. 49 ધાર્મિક બાંધકામોને રિલોકેટ કરવામાં આવ્યા છે અને 52 જેટલા ધાર્મિક બાંધકામો છે જેને નિયમિત રાખવામાં આવ્યા છે. આ પ્રકારની વાત સરકારે આજે કોર્ટમાં કરી છે. અને બીજી એક મહત્વની વાત એ સામે આવી રહી છે કે ફ્રાન્સ, સ્પેન સહિત અનેક દેશોમાં વીજળી ખોરવાઈ ગઈ છે. વિમાનથી મેટ્રો સહિતના પરિવહન ઠપ થઈ ચૂક્યા છે. સ્પેન, પોર્ટુગલ સહિત યુરોપના અનેક દેશોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ભયંકર બ્લેકઆઉટ સર્જાયું છે અને આ બ્લેકઆઉટના કારણે મોટી વસ્તી અંધારામાં ડૂબી ગઈ છે. સ્પેન અને પોર્ટુગલને તાત્કાલિક પ્રોટોકોલ લાગુ કર્યા છે. બેકઅપ જનરેટરથી આવશ્યક સેવાઓને ચાલુ રાખીને સ્ટાફને વીજળી બચાવવાના આદેશ કરાયા છે. બિનજરૂરી ઇમરજન્સી કોલ ન કરવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. ફોનની ઘંટડીઓ વાગી રહી છે અને અંધારું ઘોર ચારે કોર છવાઈ ગયું છે. લોકો પરેશાન છે, રસ્તા પર ઉતરી આવ્યા છે.